તો હેલો મિત્રો, કેમ છો તમે? બધા મજામાં જ છો અને મજામાં જ રહેવાનું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો અમારા વ્લોગ સારા લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. સામે કોણ છે હું તમને દેખાડું. મારા મોટા ભાઈ છે. તો મને આખો ખામાં હોય તો વ્લોગ બનાવવાની મજા આવે અને ઉમંગ આવે. તો આ છે મારો ભત્રીજો. તારું નામ શું છે ભાઈ? પ્રતીક. તો આનું નામ છે પ્રતીક. ને આ છે આપણી પાસે બાજરી આપણી. આમાં છે સીભડા છે, ધાણા છે, ઓલી બધું ભીંડો છે. બાકી તો હું અત્યારે આવ્યો રાપડી આંકવા. રાપડી આંકી નાખી ને એકવાર, એટલે સીવડા નેતા જાય પછી એકવાર રાપડી આંકી નાખી. આ છે રાપડી. પાણો મૂકી દીધો માથે, એમાં જવાન બેસી જાય માથે, એટલે આપણે ઢાંઠો પણ ઢળવાનું રહે. તો હાલો હું થોડોક હાકીને પછી તમને પાછો દેખાડી. દોસ્તો આ છે મારા મમ્મી, એ સીભડાને દેશે. સીભડાના પાળે ધાણા હોત નાખ્યા છે. જો આ પણ એક ટમેટું લઈ લીધું, એના જેવડું ટમેટું. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને મજા આવશે અમારો વ્લોગ જોવાની. ને કાલે હું અહીંયા રાપડી હાંકતો હતો. આ મોટો છોકરો પાણો બાંધી, આ નાની રાપડી છે. આમાં પણ સોળા વાવેલા છે આપણે. આ બધું છે બાજરી, જ્યાં સુધી દેખાય ત્યાં સુધી આપણી છે. એમાં માટી થશે ખટની દવા બાજરીમાં, અને બાજરી પારી નથી. આપણી પાસે માલ વધશે 4-5. વિડીયોમાં આગળ તમને બતાવું શું શું છે માલમાં. તો ચાલો તમને દેખાડું. મિત્રો આપણી પાસે માલ છે 5. તમને દેખાડું આમ તો કેવું છે. આપણી પાસે છે 2 બળદ. આ 2 બળદ છે આપણી પાસે. એક વાછડી છે, એને છૂટું સરવાનું હોય, એને આખો દી છૂટી જ હોય, ક્યારેક બાંધેલી હોય. ને આપણું આમ ઘર છે, ને આ મોટા ભાઈનો મેળો છે. લોકમાં કન્ટિન્યુ રહેજો. ને આ જો કેવો ટમેટો ખાય છે, બીજું ટમેટું લઈ લીધું. આમાંથી આપણે જાર વાઢી નાખી છે, અને પાછું પાણી પાઈ દીધું, એટલે કડસા થઈ ગયા. એટલે બીજી વાર જાર થાય. ને ઓલી બાજુ છે રસકો. ને આમ હતા ઘઉં, જ્યાં સુધી દેખાય ત્યાં સુધી. આમ પેલા પાણી ટાંકા સુધી પણ હતા ઘઉં બધા નીકળી ગયા. અને અડધા વેચી પણ નાખ્યા છે. ને ઘરમાં જગ્યા નથી ઘઉં નાખવાની, એટલે ઘઉં આપણે મોટા ભાઈના મેળા છે રાખ્યા હતા બધા. તો અત્યારે વેચી નાખ્યા છે. ને આ અડધા ગરાજમાં ફરી રાખ્યા છે હજી. તો આ આપણો છે બિલ્લુ રાજા. કેવો ભાગે છે. તો આપણી પાસે 2 પાડીઓ. આ 2 પાડીઓ છે આપણી પાસે. કેવી છે કોમેન્ટ કરી દેજો. ને આ છે ગા. આ ગા માતાજી છે આપણી પાસે. એક મેળો અહીંયા છે. આ ટાઈપનું આપણું ઘર છે કાંઈક. તમે કોમેન્ટ કરજો એટલે ઘરનો વ્લોગ આખો બનાવીશું અંદરથી. અને આ છે માલનો ગોદામ ઘર. અને આ છે ચીંડું. આપણા જે સામાન લઈ જાઓ લાવો એ અહીંથી આવે. તો દોસ્તો આ છે મારી ભત્રીજી. અને મારા મમ્મી અત્યારે મરચાં ઉતારે છે, ટમેટા ઉતારે છે, જોવો છો. તો હેલો મિત્રો, અમે જ આવી છીએ. મારા મમ્મી શ્રી બાજુ, મારા મમ્મી હાલે આવે છે ધાણા વાટી. અમારા બેન ગુજવાટા કરે છે. સોળા ટોટલ છે. અમારા મમ્મી ધાણા વાટે નીવા હોત વાતો તો તા તમને દેખાડ. મારા મમ્મી ધાણા લઈને જાય છે.
તો મિત્રો મમ્મી ત્યારે ધાણાની ચૂંટી વાળી રહ્યા છે ને આ બેન બિસ્કુટ ખાય છે કેટમાં બેઠા બેઠા ને આ ભાઈ પણ બિસ્કુટ ને ડાળિયાની મજા લે છે. આપણે પણ બિસ્કુટ લઈએ અને મોટા ભાઈ મારે નહીં કરે છે. હું ખાઈ લઉં છું બિસ્કુટ કુસુર કુસુર. તો આમાં હતા ઘઉં જે નીકળી ગયા છે. આ હતા 3 વીઘાના ઘઉં હતા, 2-3 વીઘાના ઘઉં કાઢી નાખ્યા છે. આમાંથી ઘઉં 2 ખાંડી ઘઉં થયા છે. વધારે નથી થયો, ઉતારો છે જ નહીં. અને એક બીજા આ બાજુ છે ઘઉં હતા એ પણ કાઢી નાખ્યા છે. તો જોઈ શકો છો આ ખેતરમાં હોતા ઘઉં. આ છે બદામડી ને અહીંયા છે વાવજડામાં મકાન પડી ગયું છે. અહીંયા આ કુંડી. તો આમાં રાખ્યા હતા 2 ખળા. બહુ ખેતર લાંબુ પડે ને, બહુ વેવવાનું ઓછાજુ રહી. તો આમ સુધી હતા. 1 ખળું અહીંયા રાખ્યું હતું ને 1 ખળું અહીંયા. તો આમાંથી આપણે 5 ખાંડી જેવા ઘઉં નીકળ્યા. તો આમાં 2માં ઘઉં હતા, એ બધું કપાસ હતો. પણ કપાસમાં પણ કાંઈ ન થયું. કપાસ આ બાજુ બળી બહુ જાય છે અને ઉતારો પણ નથી દેતો કપાસ. તો વિડીયો બહુ લાંબો થઈ જાય. આ વિડીયોને અહીંયા સમાપ્ત કરી. હવે જલ્દી મળીએ બીજા વિડીયોમાં. તબ તક જય હિન્દ, જય ભારત, જય માતાજી. હવે નવા વિડીયોમાં મળીએ આપણે.